જો દાખલા નંબર 9.30 શું કીધું છે પ્રશ્નમાં? તો કે પ્રશ્નમાં આપણને કીધું છે કેસેગ્રેન ટેલિસ્કોપ છે, આકૃતિ 9.30માં બતાવ્યા મુજબ, પણ આકૃતિ આપણને આવડે છે. એમાં બે અરીસા હોય, બધાને ખબર છે. એ બંને વચ્ચેનું અંતર 20 mm આપી દીધું છે. મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા તમને 200 mm કીધી છે અને નાના માટે વક્રતા ત્રિજ્યા 140 mm કીધી છે. આકૃતિ આપણે દોરી નાખીએ. તો કે સૌથી પહેલાં હું અહીંયા ડ્રો કરું અંતરગોળ અરીસો. બરાબર, આ જે અરીસો છે એ કયો અરીસો છે? અંતરગોળ અરીસો, જેની કેન્દ્ર લંબાઈ F1 આપણે કહી દઈએ 110 mm. આ વક્રતા ત્રિજ્યા છે. સમજો ભાઈ, જો તમે R1 અહીંયા 220 mm કહેતા હોય તો વક્રતા ત્રિજ્યા 110 mm થશે. એનાથી અમુક અંતરે 20 mm ના અંતરે આપણે જે છે એ બહિર્ગોળ અરીસો રાખેલો છે. બરાબર, જાતે જ કરીએ. આ બહિર્ગોળ અરીસો જે છે એ કેટલા અંતરે છે? 20 mm અંતરે. આ બહિર્ગોળ અરીસા માટે આપણે લખીએ કે ભાઈ F2 જે છે કેટલું આપી દીધું છે? 70 mm. કારણ તો કે આ R2 હતું. બરાબર, હવે તો કે આની અક્ષ પર લાઈન કરી દઈએ, અક્ષ ડ્રો કરી દઈએ. આ કયો અરીસો હતો? બહિર્ગોળ અરીસો. બરાબર ને, આ જે અરીસો હતો એ કયો અરીસો છે? તો કે બહિર્ગોળ અરીસો છે. ચાલો આગળ વધીએ. હવે અનંત અંતરેથી આવતા કિરણો, અનંત અંતરેથી આવતા કિરણો જે છે એ ક્યાં ભેગા થવાનો પ્રયત્ન કરશે? તો કે એના મુખ્ય કેન્દ્ર ઉપર. અહીંથી ધારો કે આમ આવ્યા અને અહીંયા આપણે ખોટું એક્સટેન્ડ કરી દીધા. અહીંથી આમ આવ્યા, અહીંયા એક્સટેન્ડ કરી દીધા. બરાબર, આ કિરણોને અહીંયા લઈ લીધા. ડન. આ જે છે બેઝિકલી આ બિંદુ તમને જે દેખાય છે એ કોનું મુખ્ય કેન્દ્ર છે? F1. આપણે કહી શકીએ અંતરગોળ અરીસાનું મુખ્ય કેન્દ્ર. સમજવાની વાત છે આ તો ભાઈ. હવે ખરેખર શું થાય છે? તો કે ખરેખર આ કિરણો જે અહીંથી પહેલા અરીસા વડે પરાવર્તન પામે, બીજા અરીસા વડે પરાવર્તન પામી અને આમ ક્યાંક જશે અને અહીંયા તમે જે આંખ રાખેલી છે આઈપીસ વડે આંખમાં દાખલ થશે. આ આખી સિસ્ટમનું અરેન્જમેન્ટ હતું. બરાબર, આ તમે સમજ્યા. આકૃતિ ખાસ ધ્યાનથી સમજી લેજો ભાઈ. તો હવે આ જે છે એને આપણે થોડી વાર સાઈડમાં જવા દઈએ અને ગણતરી ઉપર ફોકસ કરીએ. શું છે? તો કે પહેલા દ્વારા મળતું પ્રતિબિંબ બીજા માટે વસ્તુ તરીકે વર્તે છે. એટલે અહીંયા હું એવું કહી દઉં કે અહીંયા મને I1 મળે છે, જે કોના માટે વસ્તુ તરીકે વર્તશે? તો કે બીજા અરીસા માટે. બરાબર, અહીંયા આવું તો લખી શકાય, અરીસા 1 માટે જો U બરાબર ઇન્ફાઇનાઇટ હોય તો V બરાબર F1 થશે. અરીસા 1 થી I1 એ 110 mm અંતરે રચાય છે, જેને આપણે મધ્યસ્થી પ્રતિબિંબ અથવા વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ કહી શકીએ. આભાસી વસ્તુ. કોના માટે? તો કે અરીસા 2 માટે. હવે ફક્ત હું જો વાત કરતો હોય તો આ અરીસા 2 માટે આ આકૃતિ જે છે એ આપણે સમજીએ, એને આપણે અહીંયા લઈ લઈએ અને આ આકૃતિ જે છે એના માટે ચર્ચા કરીએ પાછી. બરાબર, પહેલા દ્વારા મળતું પ્રતિબિંબ જે છે આપણને પહેલા દ્વારા મળતું પ્રતિબિંબ એ બીજા માટે કોના તરીકે વર્તશે? વસ્તુ તરીકે વર્તશે. આકૃતિ જોઈ લો. તો અહીંયા આ જે I1 છે
એ આ અરીસા માટે વસ્તુ તરીકે છે. બે અરીસા વચ્ચેનું અંતર તમને 20 mm રકમમાં આપી દીધું છે અને આ ટોટલ 110 mm છે. બરાબર, તો ઓટોમેટિકલી આ અંતર 90 mm થઈ ગયું ને. સરવાળો કેટલો થાય ભાઈ? 90 + 20 110. હવે હું પાછું લખું અહીંયા અરીસા 2 માટે. એની આકૃતિ ફરીથી દોરું જો અહીંયા, ફક્ત અરીસા 2 માટે. કયો અરીસો? બહિર્ગોળ અરીસો. અહીંથી આવતા કિરણો જે છે પહેલા અરીસા દ્વારા એ જે છે એ અહીંયા ભેગા થાય છે, જેનું અંતર ભેગા થતા એવો આભાસ થાય છે, જેનું અંતર 90 mm છે. હવે અહીંયા જુઓ, પ્રકાશના કિરણો મિરર 2 માટે, બરાબર, આ જે મેં લખ્યું એ મિરર 2 માટે ક્યાંથી ક્યાં જાય છે? તો કે જમણેથી ડાબે જાય છે, જમણેથી ડાબે. બીજું અહીંયા જે I1 કીધું છે એ વર્ચ્યુઅલ ઓબ્જેક્ટ છે, આભાસી વસ્તુ. બરાબર, આ આભાસી વસ્તુ છે. એની જો આપણે ચર્ચા કરીએ તો એની માટે જો હું આ U 90 mm લેતો હોય ને, એ મારે લેવું પડે ધન. તમે એમ કહેશો યાર સર તમે તો કીધું તો આ ડાબી બાજુ હોય આના ધ્રુવની, આ P2ની, તો આપણે ઋણ ન લેવાનું હોય? નહીં. કેમ ઋણ નથી લેતા? તો કે પ્રકાશના કિરણોની દિશા જમણેથી ડાબે છે, એટલે ડાબી બાજુ આપણે અહીંયા ધન લીધી છે. આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો આ ક્વેશ્ચન માટે. તો આની જે ગણતરી હવે મારે તમને કરાવડાવી છે, આની ગણતરી એ આપણે જોઈએ અહીંયા ફરીથી કે ભાઈ એનું કેલ્ક્યુલેશનમાં તમારે જે તમને ફાઇનલ આન્સર આવશે એ કેટલો આવશે એ હું તમને કહી દઉં અહીંયાથી. અને થોડુંક હું સાઈડમાં મૂકી દઉં, બરાબર, આના માટે. તું અહીંયા વયું જા ભાઈ. ઓકે, ડન. ચાલો હવે કોના માટે? તો કે અરીસા 2 માટે. અરીસા 2 માટે 1/f = 1/v + 1/u. ભૂલ ન કરતા યાર, આ અરીસાનું સૂત્ર છે. જો લેન્સ હોત તો ત્યાં માઇનસ આવે, એટલે આ ક્યારેય ભૂલતા નહીં. ઓકે, ચાલો. બીજું અહીંયા હું F2 કરું છું, અહીંયા હું V2 કરું છું, અહીંયા કરું છું U2. બરાબર, તો U2 જે મને મળે છે હવે એ +90 mm લખવું. તો 1/V2 ને સૂત્રનો કરતા બનાવી દઉં. F2 - U2. બહિર્ગોળ અરીસા માટે F ધન હોય એટલે 70 - 90. તેથી આ જે છે એ U ને આપણે V2 ને સૂત્રનો જે કરતા બનાવ્યો છે 70 × 90, 90 - 70, 20/70 × 90. બરાબર, આમાંથી તમે V2 ચેક કરશો તો આ મીંડું વયા ગયા. અહીંયા 35 × 9 315 mm આ જે છે એ તમારો જવાબ બનશે. 315 mm જે છે એ તમારો ફાઇનલી આન્સર બને છે આ દાખલા માટે. જોઈ લો આ ગણતરી આખી. બરાબર, આ જે છે એ આખી ગણતરી તમે જોઈ લો. થોડું ઝૂમ કરી દો. કોના માટે? ફરીથી એકવાર U બરાબર અનંત, V બરાબર F1, I1 તમને એના F1 પર મળે 110. એમાંથી તમે જુઓ 90 અને 20, એટલે આ 20 હતું, 90 મળી ગયું. અને આ ગણતરી અરીસા 2 માટે. તો કહી શકાય કે અંતિમ પ્રતિબિંબ મિરર 2 થી, એટલે કે બહિર્ગોળ અરીસાથી, બરાબર, કેટલા અંતરે છે?
તો કે 315 mm અંતરે છે. આ જે છે 315 mm એ તમારો ફાઇનલ આન્સર થઈ જાય છે. ડન. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન આપણે કરીએ. હા, નેક્સ્ટ ક્વેશ્ચન જે છે એ સમજી લઈએ આપણે. તો આ પ્રશ્ન મસ્ત છે. 9.31 ગેલેરોમીટરના ગૂંચળા સાથે જોડેલ સમતલ અરીસાની ઉપર લંબ રૂપે આપાત કરેલ કિરણ આકૃતિ 9.33માં બતાવ્યા પ્રમાણે તે જ માર્ગે પાછું ફરે છે. એ તો કોમન સેન્સની વાત છે. જુઓ અહીંયા હું આ લખું કે ભાઈ અહીંયા અરીસો છે, બરાબર, આ અરીસો, અને આ પોઈન્ટને હું ઓ કહી દઉં છું, ધારો કે ઓબ્જેક્ટ ઓ. તો ઓમાંથી નીકળતું કિરણ આમ ગયું, એ જ માર્ગે પાછું આવ્યું, અને અહીંયા ક્યાંક આ જો પડદો હોય, આ છે એ સ્ક્રીન છે, પડદો, બરાબર. લાઈન ડ્રો કરવાની ટ્રાય કરીએ આપણે પૂરી પ્રયત્ન, બરાબર. હા ભાઈ, તો ઓકે. આ શું થઈ ગયું? તો કે આ થઈ ગયું સ્ક્રીન. અહીંયા છે તે એસ લખેલો જ છે, જોઈ લો તમે. ઓકે, હવે શું કીધું છે? અરીસાને અહીંથી આમ થોડુંક મેં આમ ઓલું કર્યું છે, બરાબર. ફરીથી કરીએ. અરીસાને આપણે નમાવી દઈએ આટલું. તો આ જે ખૂણો છે ને એ 3.5 ડિગ્રી છે. તમે યાદ કરેલું તથાસ્તુ મેં તમને કીધું હતું એમ. જો આ અરીસો 3.5 ડિગ્રી નમે અહીંથી વર્ટિકલ, બરાબર, 3.5 ડિગ્રીનું એને કોણાવર્તન આપવામાં આવે. રકમમાં હું કીધું, ગૂંચળામાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના કારણે અરીસો 3.5 ડિગ્રીનું કોણાવર્તન અનુભવે છે. હવે વિદ્યુત પ્રવાહને કારણે કોણાવર્તન કેમ થયું હું તમને અત્યારે નહીં સમજાવી શકું, કેમ કે તમારે ચેપ્ટર નંબર 4માં ભણવાનું છે. તમે ખાલી આપણા કામની વસ્તુ આ જુઓ ને કે અરીસો જે છે એ 3.5નું કોણાવર્તન અનુભવે છે. એટલી વસ્તુ ઉપર ફોકસ કરો તમે તોય હાલશે. અને આ અંતર જે છે 1.5 મીટર દૂર છે. તો આના માટે હવે ચર્ચા કરું. આ આકૃતિ ખાસ તમે જુઓ, બરાબર. હવે અરીસાનું કેટલા ડિગ્રીનું કોણાવર્તન થયું? 3.5. એટલે એનો જે લંબ હતો, આ અરીસાને દોરેલો જે લંબ હતો, એ પણ કેટલો કોણાવર્તન થશે? જો અહીંથી સેમ એટલો, કેટલો? 3.5, બરાબર. આ એને દોરેલો લંબ છે, આ અરીસાને દોરેલો લંબ છે, જેનું પણ કોણાવર્તન 3.5 થશે. હવે આ જ આકૃતિ હું નીચે રિપીટ કરું છું. તો કે હવે તમારો અરીસો જે છે એ આ છે, એને દોરેલો લંબ જે છે એ આ રીતે છે એક્ઝેક્ટલી, બરાબર. આ અને અહીંયા તમારો ઓબ્જેક્ટ છે જેમાંથી આવતું કિરણ આમ છે. હવે આ કિરણે અહીંયા બનાવેલો ખૂણો 3.5 ડિગ્રી જશે, કેમ કે આ જે જૂનો અરીસો હતો એની સાથે આ બનાવેલો ખૂણો 3.5 હતો. તો અહીંથી જે પ્રકાશનું કિરણ હવે પરાવર્તન પામશે. ધ્યાનથી સમજજો, એક જ મિનિટ લો. આ છે ને સેજ ફરીથી કરવું પડશે મારે. જવા દે, ફરીથી આખી આકૃતિ ફરીથી દોરું છું ફક્ત તમારા માટે. જોજો. તો કે ભાઈ આ ક્યાં ગયો અરીસો? હા, રેડ વાળો અરીસો તો જૂનો. હવે આ તમારો નવો અરીસો, જેણે અહીંયા આ જે જૂનો આ અરીસો હતો આની સાથે વર્ટિકલ સાથે કેટલાનો ખૂણો બનાવ્યો હતો? 3.5 ડિગ્રી, બરાબર. હવે આ અરીસાને હું લંબ દોરી નાખું. આ જે છે એને લંબ દોરી નાખી. કોને? તો કે આ અરીસાનો લંબ, આ બ્લુ લાઇન સાથે. ઓકે. હવે તમારું જે પ્રકાશનું કિરણ આવે છે એ આમથી ક્યાંક આવે છે, આમથી આ બિંદુની અહીંયા ઓ, આ ઓબ્જેક્ટ ઓ માંથી જે અહીંયા કેટલાનો ખૂણો બનાવે છે? 3.5 ડિગ્રીનો. અને આ જે છે એ પરાવર્તિત કિરણ કંઈક આમ જશે, જે અહીંયા સ્ક્રીન, આ જે સ્ક્રીન હતી
એની સાથે ઓબ્વિયસલી આ ખૂણો 3.5નો જ બનશે ને, કેમ કે આખો બરાબર પકો. તો આટલું જે છે એ સ્થાનાંતર થાય છે. આ જે તમને ડી બતાવ્યું છે એટલું, બરાબર. આ પરાવર્તિત કિરણ થઈ ગયું. ક્લિયર છે એટલું બધાને ભાઈ? જોઈ લેજો તમે. આ જે છે એ આપાત કિરણ, આ ગ્રીન જેવું તમને દેખાતું હોય તો, અને એના અનુરૂપ અહીંયા અરીસા સાથે. હવે અરીસો આ છે, આ અરીસો છે, બરાબર ને? અને ત્યાંથી પરાવર્તિત પામતું કિરણ આ છે. આ માર્ગે કાંઈક પરાવર્તન પામે છે. અને અહીંયા આ જે પાર્ટ છે એ તમારી સ્ક્રીન છે. આ જે છે એ શું થઈ ગયું? સ્ક્રીન. ઓકે, મારે ભાઈ આવી જ કરવી છે. આ પાર્ટ સ્ક્રીન છે. આ ડાર્ક બ્લુ જે હું રંગીન કરું છું આખું, એ સ્ક્રીન છે. તો હવે તમને આખું સમજાઈ ગયેલું હોવું જોઈએ કે કઈ રીતે થાય છે. તો આ ત્રિકોણ, આ ઓ, અહીંયા ધારો કે અહીંયા સુધી આ ઓની ઇમેજ અહીંયા આઈ શિફ્ટ થતી હોય અને આ પોઈન્ટને એમ કહી દઉં, તો આ ત્રિકોણ ઉપર તમે ફોકસ કરો. કયા ત્રિકોણ ઉપર? રાઇટ એંગલ ટ્રાયેંગલ છે અહીંયા, જેના ઉપર તમે ફોકસ કરો કે ભાઈ આવું નથી બનાવવું, મને આ નથી બનાવવું, આપણે અન્ડુ કરી દઈએ. ફાઇન. રાઇટ એંગલ ટ્રાયેંગલ કયું? ઓ એમ આઈ ઉપર તમે સેજ ફોકસ કરજો, બરાબર? થઈ ગયું. ઓ એમ આઈ. ઓ આઈ ડી છે. રકમમાં આ 1.5 મીટર આપી દીધું છે મિરર, અને આ જે છે એ ટોટલ 7 ડિગ્રી થઈ ગયું. તો દાખલો તો આટલો જ છે ભાઈ. દાખલો ખાલી આટલો જ છે કે અહીંયા tan 7 ડિગ્રી બરાબર ઓઆઈ અપોન ઓએમ. તેથી ઓઆઈ બરાબર ઓએમ ગુણ્યા tan 7 ડિગ્રી, બરાબર. ઓએમ 1.5 છે. યાર tan 7 ડિગ્રી તમે જે છે એ ઓલામાં જોઈ લેજો, નેચરલ ટેન્જન્ટ્સમાં, એટલે પછી તમારો આન્સર અહીંયા બની જશે. કિંમત તમારે જાતે મૂકવાની રહેશે આના માટે, બરાબર. આખો દાખલો તમારી સામે છે, જોઈ લો, બરાબર. તો આ જે છે એ ટેક્સ્ટબુકનો 9.31 હતો, 9.32 તો આપણે પહેલાં જ કરેલો છે. બાકીના દાખલા પણ જે કાંઈ પેન્ડિંગ છે એ આપણે એઝ સુન એઝ પોસિબલ સોલ્વ